તો આ તરફ વાવ તાલુકામાં ખેડૂતોએ અવાજ ઉઠાવ્યો છે। કેનાલમાં પાણી છોડવા માટે માંગ કરી છે, જેમાં માળકા બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવા માંગ ઉઠી છે। પાણી વગર ઘાસચારાનું વાવેતર કરવું ખેડૂતો માટે મુશ્કેલ બન્યું છે। મોરખા, દેથડી, ધરાધરા સહિતના ખેડૂતોની માંગ છે। સિંચાઈ માટે તાત્કાલિક પાણી છોડવા માંગ ઉઠી છે। અતિવૃષ્ટિમાં ઘાસચારો પણ નષ્ટ થયો છે। પાણી વગર વાવેતર કરવું ખૂબ જ મુશ્કેલ બન્યું છે। માળકા બ્રાન્ચમાંથી ડોડગામ ડિસ્ટ્રિક્ટ કે કેનાલમાં પાણીની જરૂરિયાત છે ખૂબ। એ ઊંચાણવાળો વિસ્તાર છે, એને પિયતમાં માટેનું પાણીની જરૂર છે ખૂબ। અને માળકાના બ્રાન્ચમાં પાણી છોડો તો અમારા ડિસ્ટ્રિક્ટમાં પાણી મળે, અને એ પાણીને આધુનિક આ બધા ખેડૂતો માટેનું પિયત કરી શકે તો જ અમારી જીવાદોરી ચાલે એમ છે। આગળ પાણી ના જરૂર હોય, આગળ માળકાવાળાને બ્રાન્ચમાં પાણીની જરૂર ના હોય તો એના માટે બંધ પાળો કરી અને અમને પાણી તાત્કાલિક ધોરણે અમને ડિસ્ટ્રિક્ટ ડોડગામ દેથળીમાં પાણી નાખી, આવી અમારી ખેડૂતોની રજૂઆત છે। મોરીખા, દેથળી, દાદરા તમામ ગામના ખેડૂતો અમે અત્યારે કેનાલ ઉપર ભેગા થયા છીએ। અને જે અત્યારે અમારા પૂર આવ્યું, પૂરની અંદર પણ વિકટ પરિસ્થિતિ હતી, માવઠું આવ્યું, તો અમને આશા હતી કે અમારે થોડો પાક ઊભો છે, તમે અમારા પશુ નિભાવશો। તો માવઠું આવ્યું તો માવઠે અમારો પૂરો પાકને ખતમ કરી નાખ્યો છે। સરકારશ્રીને પણ ખબર છે કે કેટલું નુકસાન છે, એટલે અમે એક સરકારશ્રીને ખાલી એટલું કહીએ છીએ કે મહેરબાની કરી અને પાણી જો છોડવામાં આવે તો અમારા પશુપાલનનો નિભાવ થાય। અને અમે અમારું જે નુકસાન તો હવે ભગવાને જે આપ્યું છે એ તો કુદરત કરે, એમાં તો કોઈ શું કરે, કોઈ સરકારે શું કરે, કુદરત કરે। આ બધું કુદરતી પ્રકોપ અમારા ઉપર થયો છે, એટલે સરકારશ્રીને એટલું કહીએ છીએ કે જો કેનાલ ચાલુ થાય ને તો અમારા પશુનો નિભાવ હેડ્યું જાય। અત્યારે ખેડૂતોની દયનીય પરિસ્થિતિ છે કે અત્યારે તાત્કાલિક ધોરણે પાણી છોડવામાં આવે તો ખેડૂતોને માલ ને કાંક થોડા ઘણું પશુધન બચે સાહેબ। બાકી જો પાણી ના છોડે તો ખેડૂતોને અત્યારે પરિસ્થિતિ ખરાબ છે, અને કેનાલ આધારિત મકાન બીજા કરે એટલે ખેતરમાં વહાવટ કરે છે, બરાબર। અને જો પાણી ના છોડે તો એમને હિજરત કરવાનો વારો છે, અને કદાચ પાણી ના છોડે તો હિજરત કરે, બાકી ગામમાં તો પાણી પૂરી કઈ રીતે થાય છે? એમના મકાનો પડી ગયા છે બધા। બહુ દયનીય પરિસ્થિતિ સાહેબ, અને સરકાર સત્વરે વિચારે અને ખેડૂતોનું કોઈ સારું વિચારે।